લીંબડી હાઈવે પર ટ્રાફિક ડ્રાઈવ અનેક વાહન ચાલકો સ્થળ પર દંડાયા. ડોક્યુમેન્ટ લાયસન્સ વગર વાહન ચલાવતા વાહનોને દંડ ફટકારાયો. લીંબડી નેશનલ હાઈવે સર્કલ પાસે જિલ્લા પોલીસ ટ્રાફિક દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાયસન્સ વગર તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ વગર નીકળેલા વાહન ચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે એમવી એક્ટ મુજબ 4 જેટલા વાહનોને સ્થળ પરથી ડિટેઇન કરવામાં આવ્યા હતા. સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાન એમ કુલ 23 વાહનોને દંડ ફટકારવામાં આવ્યા. ટ્રાફિક શાખાના પીએસઆઈ એલબી બગડા, હેડ કોન્સ્ટેબલ આરડી મોરી, યશવંતસિંહ પરમાર અને રાજકોટ એસટી ટ્રાફિક વિભાગ વિજિલન્સ અધિકારી એસપી લખતરિયા સહિતની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન સ્થળ પરથી જ 15,300નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. લીંબડી હાઈવે પર એકાએક ટ્રાફિક ડ્રાઈવની જાણ થતાં કેટલાક વાહન ચાલકોએ રસ્તા બદલવા દોડધામ મચી હતી. દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.